છે ને માથે છે શ્લોક 18 ઇતિ નિગદિત ભેદ જ્ઞાનમ આસાદ્ય ભવ્ય પરિકરતુ સમસ્તમ ઘોર સંસાર મૂલમ. હા ન ગોઠે ભાઈ આ લોકોને ઘોર સંસાર મૂળ શું ભાવ પરંપરા કામ છે. એ શુભ ભાવ છે ને, પુણ્ય ભાવ, ભગવાનની ભક્તિ, નામ સ્મરણ, દયા, દાન, વ્રત, તપ, એવો જે શુભ ભાવ એ છે કે ઘોર સંસાર મૂળ છે. ઇતિ નિગતિત ભેદ જ્ઞાનમ આસાદ્ય ભવ્ય પરિહરતુ સમસ્તમ વેદ સંસાર ઘોર સંસાર મૂલમ સુકૃતમ અસુકૃતમ વા દુઃખ સુખ ઉચે સુખમ વા તત ઉપરી સમગ્રમ શાશ્વતમ સંપ્રયાતિ. એ રીતે કહેવામાં આવેલા અર્થ નીચે અર્થ છે. ભેદ જ્ઞાનને પામીને એવું શું કહ્યું? આ રીતે કહેવામાં આવેલા ભેદ જ્ઞાનને પામીને, એટલે કે દ્રવ્ય સ્વભાવ આવો છે અને પર્યાયથી પણ એ ભિન્ન છે, રાગથી ભિન્ન છે, એવું આ રીતે ભેદ જ્ઞાનને પામીને એમ કહ્યું. આ રીતે કહેવામાં આવેલા વેદ જ્ઞાનને પામીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપે, ચિદ વિલાસ રૂપે, ચારિત્રની અવિચળ સ્થિતિ રૂપે અને અનાદિ અતૃપ્ત શ્રદ્ધા રૂપે અને જ્ઞાન રૂપે જે પીડ્યો છે તે પરથી તેને ભેદભાવો, પરથી તેને જુદો પાડીને ભેદ જ્ઞાન પામીને ભયજીવ એ તારું તરવાના અભિલાષી તારું જીવ આ રીતે તરી જાય છે એમ કે છે. જીવું કહ્યું નવચંદ ભાઈ ને હજી પહેલું છે ને, પણ હવે આંબળે તો ખરા અહીંયા કલકત્તાથી ત્યાં મારે આવો છે બાપા, એવો છે મારો જીવો. બહારમાં ક્યાંક છે એટલે એવું લાગે કે આવું છે. હા, વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એમ હુકમ ફરમાવે છે, ભાઈ તારું ચિદ વિલાસ સ્વરૂપ ભગવાન, અનંત સુખામૃત સ્વરૂપ, અનંત ચિદ સ્વરૂપ, અનંત અવિચલ ચારિત્ર સ્વરૂપ ટીકા અને અનંત બે હદ અતૃપ્ત અનાદિ અનંત એવી નિકટ સ્વભાવમાં રહેલી શ્રદ્ધા બરાબર એવા આત્માને પરથી ભેદ પાડીને ભયજીવ ગૌર સંસારના મૂળ સમજ શુક્ર નું દુઃખ દેખો છે નીચે છે શુક્ર કે દુઃખ, શુભ કે અશુભ ભાવ, શુભ ને અશુભ ભાવ એ વિચાર છે. આત્મા સ્વભાવ સ્વરૂપ છે અને આ પુનપાપના ભાવ વિભાગ દુઃખ રૂપ છે. બરાબર. આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ ભાવ છે. જયારે ભગવાન આત્મા સંસારના અભાવ કરવા સ્વભાવ છે, ત્યારે પુનપાપ
સંસાર કરવા વાળો એમ કે છે. નાશ કરવા વાળો. હા આટલી વાત છે જગતને બેહવું આ એવું કૃષ્ણ આ પણ આ એમ બોલ કે તંગે ફોનગઢનું છે પણ આ શાસ્ત્ર કે છે હું કે છે આ ફોનગઢનું કે અહીંયા ફોનગઢનું પુસ્તક છે ફોન કરતો હોય કથીગઢ ની હોય બધા કથીગઢ છે. बात ठीक है न्याय होता है इस नीति कहते नहीं वो तो दूसरी रीते कहते हैं यहाँ का विरोध करने को कहते हैं. ये तो खाएंगे आत्मा आया था ना गया एक में राजकोट वाला या कलकत्ता में या ये बेचारा कहता था समझ जाएगा यहाँ करते बताते ये जांच करनी के अम्बक 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 भगवान बापू શું શાસ્ત્ર કે છે કોના ઘરનું શાસ્ત્ર કોનો છે આ શ્લોક વર્ષ પહેલાનો શ્લોક છે 2000 વર્ષ પહેલાનો મૂળ શ્લોક છે દાદાજી आता ठिकाण है हमने लिखा जूना जूना प्रश्न और आता छोटे चला जूनी जूनी प्रश्न लिखी भगवान પાનું 30માં ઘોર સંસાર આવ્યું પાનું 90માં છે દુષ્પાપ મુક્ત પાનું 90 પાનું 176 ત્યાં દુષ્પાપ મુક્ત પાનું 36 અગ પાપ તેમજ પુણ્ય અગ છે અગ એક બધા પાના છે પ્રમાણે 36 અગ પાપ તેમજ પુણ્ય પાનું 257 અગ પાપ પાનું 82 દૂરી પાપ તેમ પુણ્ય દૂરી છે અને પાનું 293 દુરક દુઅગ મહાપાપ પુણ્ય પાપ 2 299 અંધકો અને 211 ગૌર સંસારનો મૂળ પાપો છે ત્યાં 211 પેલા હતા ને એનું કઈ આપણે આ એક ઠેકાણે હોય ત્યાં બધું સમજાણું કઈ પ્રભુ ના ના નિયમસાર આ નિયમસાર નું આ તો નવું પુસ્તક છે ને એટલા કેમ વાંચતા એમાં લખી દીધું જવાબ સારું મોટું મોટું સારું હોય ને એમ લાગે લોકોને સારું લાગે એવું મૂકે છે આ બધું સાધારણ લાગે સમજાણું કાંઈ એટલે આમાં કઈ બધામાં કેટલું લખવાય નવરા બધી ખુલ્લુભાઈ લખે થોડું સુધારે હા કે છે સંતોની વાણી તો જુઓ પંચ મહાવર્ત કરનારા વિકલ્પથી વ્યવહારથી છે વસ્તુની નિર્મળ ધારાને કરનારા સ્વરૂપમાં વિટાઈ ગયેલા આનંદ ઘનમાં વિટાઈ ગયેલા એવા સંતો જંગલમાં વસે એને વસ્ત્ર પાત્ર હોય એને વિતરાગ શાસનમાં સંત મુનિ કહેવામાં આવે છે બરાબર એ મુનિના વાક્ય છે એટલું સિદ્ધ કરવું કઈ સમજાણું કઈ પ્રભુ હા એ છે વેદ જ્ઞાન ને પામીને ભયજીવ ઘોર સંસારનું મૂળ ભાષાભાજી ઘોર સંસારનું એ ભઠ્ઠી લાગે આકરી લાગે કારણ કે ઘોર સંસારનું મૂળ કહી ગયો ભઠ્ઠી કીધી છે ને શુભમાં ભયંકર ભઠ્ઠી હા ભયંકર ભઠ્ઠી ભાઈ ભાઈ મારે છે સુગંધ 312 પ્રશ્ન 45 માંથી 312 પ્રશ્ન છે એમાં આવે છે શુભ ભાવ શું કીધો શુભ ભાવ ભયંકર હા ભયંકર ભય કરનારો દુઃખ ના વાંધો મોટો
એ બધા આવી ગયા તમે આજે 2 વર્ષ તમે નહોતા માલ ખુલ્લી અને શું શેઠે કરશે વીરુભાઈ કાંઈ તો અમારી નજરે 2 ભેગા થાય તો આવા શીખાવ્યું છે એ વિના આવા સમજાય કાં ત્યાં જેપુર આવે કાં જેપુર હું આવું ત્યાં પણ 2 કલાક ભેગા થયા વિના સમજાયું નથી આ વાત એવી છે જ્યાં ક્યાંય કોઈના પક્ષની વાત નથી. ઘોર સંસારનો મોગ લીધો છે. પુણ્યને પાપના ભાવ એ દયાનો દાનનો વ્રતનો ભક્તિ તપસ્યાનો ભાવ અને હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસનાનો ભાવ બે ભાવ ઘોર સંસારનો મોહ છે. બરાબર. એ પ્રકાશદાસજી હે उसमें लिखा है રાગ છે ને રાગ છે એ ઝેર છે અને ઝેરના ફળ સંસાર છે. આત્માનો સ્વભાવ અમૃત સ્વરૂપ છે. એ કહ્યું કે મુખ્ય અમૃત આનંદ શાંતિ અવિચલ સ્થિરતા એવો આત્માનો સ્વભાવ. એનાથી આ વિરુદ્ધ ભાવ પુણ્ય ને પાપ સ્વભાવ જયારે મોક્ષ નું કારણ છે ત્યારે પુણ્ય પાપ એ સંસારનું કારણ છે. બરાબર. બે ઘોર જ છે. ઘોર શબ્દ આત્માનો આત્માની શાંતિ ને નાશ થઈને ઉત્પન્ન થાય છે. એ શીતળતાનો સરોવર સમજાણું. ઓલા કુંડ નથી કેતા શું કહેવાય છે ઊના પાણીના કુંડ ઊના પાણીના કુંડ નથી રાગગ્રહી બધે. આ શીતળ ચૈતન આનંદ નો કુંડ છે આત્મા. સમજાય છે કાંઈ? શીતળ ભગવાન આત્માનો સ્વભાવ તદ્દન શીતળ શાંત અકસાય સ્વભાવ. એનાથી પુણ્ય પાપ એનાથી વિરુદ્ધ કસાય સ્વભાવ. બરાબર. માટે અકસાય સ્વભાવ મુક્તિનું કારણ, કસાય સ્વભાવ સંસારનું કારણ. બીજી વાત સંસાર આવ્યો ને પણ ન્યાય પાપમાં ફેર માને ઘોર મીઠા સંસાર રખડશે કીધું પ્રવચન માણસ ને મીઠા હજી પાપમાં તો એને ઠીક પણ બોલું પુણ્ય આવે તેને પોતે જ પાપ છે ગળે હોય. અહીં તો પાપ જ કઈ વર્ગ કઈ નહીં, બે ને અર્ગ કઈ કીધું દાખલા છે. પાપે કહા અનુભવી જન નહીં યું ખા. પાપ કો તો પાપ સૌ કહે પણ અનુભવી જન પુण्य કો પાપ કહે. કેમ કે આત્મા તો અમૃતનો પૂર્ણ પ્રભુ છે, અવિકારી વિતરાગ અમૃતનો સાગર છે. એનાથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થાય ચાહે તો શુભ કે અશુભ. 4 બોલી છે ખુબીસામાં. કરતા ને ભોગતા બે ને ભારી નહીં. શુભ શુભ પરિણામ એ ઘોર સંસાર અને સુખ દુઃખ ની કલ્પના થવી. એમાં સુખ દુઃખ ની કલ્પના થવી એ બધું ઘોર સંસારનું. શાંતિથી એને વિચારવું જોઈશે. જો એને સચ જોતું હોય તો पुस्तक में है कि नहीं भैया? अब उसका तो अर्थ होता है, उसके कर का अर्थ नहीं होता है. हमारी बाजू બે ચીજ મળે છે, પુણ્ય ને પાપ. પુણ્ય પાપ બાપા બે ક્યાં એ તો સંસાર છે. જેને એના ફળમાં મીઠાશ છે ને એને પુણ્યપાપમાં મીઠાશ ખવતી નથી.
પૈસા, આબરૂ, ધૂળ ને મોટી રાજકુળ હોય તો બધું મળે છે. ધૂળે નથી મળતું કોણ છે ને હડકો હોય છે. ધૂળે નથી કઈ કોણ છે એ જગદાય તો કોઈ બાબત આ બધા પૈસાની કહેવાય બધા પૈસા વાળા કલકત્તાના હું સમજાનું કાંઈ છોકરો છે ખરો જયંતિભાઈ નો દિલીપ એ મારો ઘરાકા નહીં એવો રીત નહીં 12 વર્ષ છે 12 વર્ષ વસ્તુ એવી છે કેમ નથી બેસતું લોકો એમ બોલે નંદભાઈ જાદુભાઈ નો પૌત્ર જયંતિભાઈ નો દીકરો ક્યાંક બધું કરે છે ને તમારે કલકત્તામાં હું ભાઈ ઓળખાય છે જમનાભાઈ નામ શું હે લાલચંદભાઈ એને ઓળખાય જાદુભાઈ એમના દીકરા છે ત્યાં નહીં નાનો 12 વર્ષનો દિલ્હી પાસે બે જાય પુત્ર લઈ જાય ધડાકા દે તમારા બધા વૃદ્ધો બધોનું પાણી ઉતરી નાખે જાદુભાઈ બોલે વીરી થયો જરી ખરાદાર છે જરી 12 પૂરા ત્યાં 13 હાલે છે આ કેમ બેસતો નથી એક વાર તેમ એમ આવી વસ્તુ કેમ બેસતી નથી લોકોને સમજ નહીં આ એના સમજો છો હવે સાંભળીને પણ એને આવી વાત સાંભળવા મળે એ ભાગશાળી છે એમ બોલતો કઈ બેસતા બે તમે આવે તારે હમણાં ભણવા લઈ ગયા છે ને ભણવા લઈ ગયા એમનો જવાબ આપ્યો તેના બાપને જયંતિભાઈ ને બેટા હાલ ભણવા અરે ભણ્યા હવે આવા ભણતર તો અનંતવાર ભણ્યો એ ભણતર એના બાપને જવાબ આપ્યો જયંતિભાઈ હાલ હવે આપણે રજા પૂરી થઈ જાય પણ ક્યારે આપણું વેકેશન અરે ભણ્યા આ ભણતર એને કહેવાય કે જે ભણતર અનંતવાર છે એને ભૂલી ગયો એક રહ્યો એ ભણતર નહીં ભણતર તો આ કે કાયમ રહે નીચ રહે એનું નામ ભણતર जी ऐसा एक लड़का आया है जैसे है ना वो क्या बहुत है હા એમાં હાથમાં છે ને ક્યાં નાના મોટો શરીર છે તો જડ છે તો માટી છે નાની મોટી વર્ષની ઉંમર તો શરીરની છે હાથમાં ને ક્યાં ઉંમર હતો કે છે ઓહો ભવજીવ હા એમ કરીને કેટલો સંબોધન કરે છે એ ભવજીવ